આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના પોતાના નિવાસસ્થાનેથી ત્રિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં આજથી 15 ઓગસ્ટ સુધી આ અભિયાનની ઉજવણી કરાશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં તિરંગા યાત્રા યોજાશે. રાજ્યમાં આ અભિયાન અંતર્ગત 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરાશે. આ વર્ષે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં તિરંગા રેલી, તિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ જેવા બહુવિધ કાર્યક્રમો યોજાશે. કચ્છ જિલ્લામાં આ અભિયાન અંતર્ગત તારીખ 10 થી 15 ઓગસ્ટ સુધી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દરેક શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને તિરંગો લહેરાવી આ અભિયાનમાં જોડાવા જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત વિવિધ સ્પર્ધાઓનું આયોજન જિલ્લાની દરેક શાળાઓમાં કરવામાં આવેલ છે. પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ આજરોજ ભુજ કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્ર સાથે સંકલન બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી કચ્છના ભૂકંપગ્રસ્તોના વણ ઉકેલ્યા તમામ પ્રશ્નોને પ્રથમ પ્રાધાન્ય આપી ઉકેલ લાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ધારાસભ્યો તથા જનપ્રતિનિધિઓ દ્વારા મુકાયેલા વીજળી, પીવાના પાણી, ખેડૂતના પ્રશ્નો, રસ્તા, દબાણ સહિતના પ્રશ્નો પર વહીવટીતંત્રને તત્કાલ કાર્યવાહી કરવા પ્રભારી મંત્રીએ તાકીદ કરી. પ્રભારી સચિવ હર્ષદ પટેલ તથા કલેક્ટર અમિત અરોરાએ રજૂ કરાયેલા પ્રશ્નો મુદ્દે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. વર્ષો જૂની રાજ પરંપરા મુજબ આવતીકાલે નાગપંચમી નિમિત્તે રાજ પરિવારમાંથી 20 જેટલા પ્રતિનિધિ પૂજન વિધિ માટે પ્રાગમેલ દરબારગઢથી ભુજિયા ડુંગર તરફ જવા રવાના થશે. ભુજિયા ડુંગર પર ભુજંગદેવ ખેતરપાળ દાદાના મંદિરે કચ્છ રાજવી પરિવારના મોભી પ્રીતિદેવીની સૂચના અનુસાર પૂજા અર્ચના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાના હસ્તે સવારના 9:30 કલાકે કરાશે. ત્યારબાદ રાજ પરંપરા મુજબ ભુજંગદેવના પૂજારી વાઘજી સંજોટ કુંવરને તિલક કરશે. સર્વે જ્ઞાતિના લોકો ખેતરપાળ દાદાના દર્શન કરી ભુજંગદેવના આશીર્વાદ મેળવશે. આવતીકાલે ભુજિયાની તળેટીમાં મેળો યોજાશે, જે સાથે શ્રાવણી મેળાઓનો પ્રારંભ થશે. કચ્છના અબડાસા તાલુકાના વડા મથક નલિયા વિસ્તારમાં આવેલા ચાંદરાઈ તળાવ સુધી પહોંચી ગયેલ ₹1,51,400ની કિંમતના અંગ્રેજી શરાબ અને બિયરના જથ્થાને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત મોડી રાત્રિએ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. જોકે દારૂ મંગાવનાર આરોપી હાથ લાગ્યો ન હતો. આ અંગે નલિયા પોલીસ મથકે દારૂ મંગાવનાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ તળે ગુનો નોંધવામાં આવતા સ્થાનિક પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આવતીકાલ 9 ઓગસ્ટ રાષ્ટ્રીય હાથશાળા દિવસ 2024ની ઉજવણીના ભાગરૂપે નાબાર્ડના ઉપક્રમે ભુજમાં રાજ્યકક્ષાના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનનું આયોજન કરાયું છે. આવતીકાલે સવારે 10 કલાકે ભુજ હાટ ખાતે પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવશે. 11 ઓગસ્ટ સુધી ચાલનાર ત્રિદિવસીય પ્રદર્શનમાં કચ્છ સહિત રાજ્યના હાથશાળ અને હસ્તકલાના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ ચીજ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શનનો લાભ લેવા અને હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહિત કરવા કચ્છીજનોને અનુરોધ કરાયો છે. સિંહના સંરક્ષણ અને મહત્વ વિશે જાગૃતિ લાવવા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ભુજ દ્વારા આગામી 10 ઓગસ્ટના સાંજે 4 થી 6 દરમિયાન સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ડોક્યુમેન્ટરી ફિલ્મ, સેલ્ફી વિથ લાયન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ન પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્ય પરની ઓફશોર ટ્રફ સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક રીતે વરસાદ હળવો વરસી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી 5 દિવસ સુધી નહીવત રહેશે. સૌરાષ્ટ્ર સહિતના મોટાભાગના વિસ્તારોમાં એકધારા પડેલા વરસાદને કારણે ખેડૂતોને નિંદામણ સહિતના કામો અધૂરા છે. આ વચ્ચે વરાપ નીકળતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. તો બીજી તરફ અમદાવાદ સહિતના આસપાસના જિલ્લાઓમાં આજે છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભુજ તાલુકાની જાહેર જનતા માટે તારીખ 28 ઓગસ્ટના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આથી ભુજ તાલુકાની જાહેર જનતાએ પોતાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે તારીખ 15 ઓગસ્ટ સુધીમાં લેખિતમાં અરજી રૂબરૂ અથવા ટપાલથી મામલતદાર ભુજ ખાતે મોકલી આપવાનું જણાવવામાં આવ્યું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.